તો આપણે આપેલું હતું કે લિંક એબીની લેન્થ છે 60, બીસીની 70, સીડીની 70 અને આ ડાયાગ્રામ કઈ રીતે કન્સ્ટ્રક્ટ કરવાનો તે પણ આખી પ્રોસિજર મેં લાસ્ટ લેક્ચરમાં બતાવેલી હતી. We will also repeat this thing for other examples. અત્યારે ખાલી ઓવરવ્યુ આપી દઉં છું કે લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે શું કરેલું હતું. ઓકે, અને આપણે આ પ્રોબ્લેમમાં પૂછેલું હતું કે લિંક બીસી અને લિંક સીડી ની એંગ્યુલર વેલોસિટી કેટલી હશે અને લિનિયર વેલોસિટી કેટલી હશે. આપણે આ જે લિંક એબી છે ક્રેન્ક એની એંગ્યુલર વેલોસિટી આપેલી હતી, ધેટ ઇઝ કેટલી હતી 10 રેડિયન પર સેકન્ડ. તો એ એંગ્યુલર વેલોસિટી પરથી આપણે લિંક જે એબી છે તેની લિનિયર વેલોસિટી ફાઇન્ડ કરેલી હતી 600 mm પર સેકન્ડ. ઓકે, નાવ આપણે ગ્રાફિકલ મેથડ અત્યારે સ્ટડી કરીએ છીએ. તો ગ્રાફિકલ મેથડ માટે આપણે આ જે વેલોસિટી ડાયાગ્રામ છે તે ગ્રાફ પેપર પર અથવા તો તમારા સિમ્પલ બ્લેન્ક પેજ ઉપર ડ્રો કરવાનો હોય છે. ઓકે, તો નાવ વેલોસિટી છે તેનો યુનિટ તો mm પર સેકન્ડ હોય છે. તો એને ગ્રાફ પેપર ઉપર કઈ રીતે ડ્રો કરી શકાય? ઓકે, વેલોસિટી ઇઝ બેઝિકલી અ વેક્ટર ક્વોન્ટિટી અને વેક્ટર ક્વોન્ટિટી છે તેની કેરેક્ટરિસ્ટિક શું હોય છે એને ફૂલ્લી ડિફાઇન કરવા માટે આપણે એનું મેગ્નિટ્યુડ જોઈએ એઝ વેલ એઝ ડાયરેક્શન જોઈએ. ઓકે, તો મેગ્નિટ્યુડ આપણે ફાઇન્ડ કરેલું હતું 600 mm પર સેકન્ડ એન્ડ ડાયરેક્શન કે ફર્સ્ટ લેક્ચરમાં જ મેં કીધેલું હતું, બતાવેલું પણ હતું કે જે લિંક હોય છે કોઈ પણ રિજિડ લિંક એની લિનિયર વેલોસિટી લિંકને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં જ હશે. ઓકે, તો વેલોસિટી એબી છે તેની ડાયરેક્શન આપણને ખ્યાલ છે કે આ ડાયરેક્શનમાં હશે અને મેગ્નિટ્યુડ ડિફાઇન કરવા માટે આપણે આ જે 600 mm પર સેકન્ડ છે તેને કન્વર્ટ કરેલું હતું એમએમમાં યુઝિંગ ધીસ સ્કેલ. આપણે આ સ્કેલ એઝ્યુમ કરેલો હતો કે આ મારો જે પેજ છે તેની પર 1 mm જેટલી લેન્થ છે તે એકચ્યુઅલીમાં 10 mm પર સેકન્ડ જેટલી વેલોસિટી ઇન્ડિકેટ કરે છે. ઓકે, તો હવે મારે 600 mm પર સેકન્ડ જેટલી વેલોસિટી ઇન્ડિકેટ કરવી હોય તો કેટલી લંબાઈની લાઈન ડ્રો કરવી પડે? 60. તો 60 mm ની લાઈન છે તે આપણે અહીંયા ડ્રો કરેલી હતી. ધેન આપણે જે બે લિંકની વેલોસિટી છે તે ડ્રો કરેલી હતી. ઓકે, આખો સેમ આપણે ફરીથી ગ્રાફ ડ્રો કરીશું ફોર નેક્સ્ટ એક્ઝામ્પલ્સ, બટ આ લેક્ચરમાં આપણે થોડાક બીજા કોન્સેપ્ટ જોવાના છે. ઓકે, તો આ છે એક સિમ્પલ 4 બાર મિકેનિઝમ. ઓકે, આ સોફ્ટવેર વિશે તમારે બહુ માથું ઘસવાની જરૂર નથી. આઈ એમ યુઝિંગ ધીસ સોફ્ટવેર ટુ એક્સપ્લેન ઓનલી. ઓકે, આ સોફ્ટવેરનો યુઝ તમારે નથી કરવાનો. તમારે ફક્ત આ બધી વસ્તુ જે હું અહીંયા ડ્રો કરું છું એ બધી વસ્તુ પેપર ઉપર ડ્રો કરવાની રહેશે ઇન એક્ઝામ ઓલ્સો. તો અહીંયા એક 4 બાર મિકેનિઝમ આપેલું છે in which this red આ જે રેડ કલરની લિંક છે that is crank, જે ગ્રીન કલરની લિંક છે that is connecting link, આ બ્લુ કલરની લિંક છે that is rocker, અને પર્પલ કલરની લિંક છે that is fixed link. ઓકે, તો હવે આ જે મિકેનિઝમ છે એમાં મોશન આ રીતે થતું હોય છે કે ક્રેન્ક છે એ ફૂલ્લી સર્ક્યુલર શેપમાં મૂવ કરતું હોય છે. ઓકે, તો આપણે દરેક એક્ઝામ્પલમાં આ જે ક્રેન્ક છે તેની એંગ્યુલર વેલોસિટી આપેલી હશે કે આ ક્રેન્ક છે ઇટ ઇઝ રોટેટિંગ વિથ 10 રેડિયન પર સેકન્ડ ઓફ એંગ્યુલર વેલોસિટી or 20 રેડિયન પર સેકન્ડ. ઓકે, એન્ડ દરેક એક્ઝામ્પલમાં આ જે લિંક્સ છે તેની લેન્થ આપેલી હશે. ઓકે, તો તમને કોઈ લેન્થ અથવા તો એંગલ આપેલો છે તેના ઉપરથી તમારે આ વસ્તુ કન્સ્ટ્રક્ટ કરવાની છે. હવે આપણે પાછું એક વખત રિફ્રેશ કરી લઈએ કે વેલોસિટી ડાયાગ્રામમાં 4 બાર મિકેનિઝમ માટે કઈ રીતે ડ્રો કરવાનું. દેન પછી એના પછીનો જે એડિશનલ સ્ટેપ છે તે હું પછી કરાવું છું. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ કે આનો વેલોસિટી ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થશે. તો ક્રેન્ક છે તેની લંબાઈ મને ખબર છે, બધી જ લિંક્સ છે તેની લંબાઈ મને ખબર છે. ઓકે, અત્યારે હું કોન્સેપ્ચ્યુઅલી એક્ઝામ્પલ કરાવું છું, ડાયમેન્શન્સ નથી ઇન્ડિકેટ કરતો. ઓકે, તો આ જે લિંક છે લિંક એબી તેનું મને એંગ્યુલર રોટેશન ખબર હશે, એંગ્યુલર વેલોસિટી એન્ડ લિંકની લેન્થ ખબર છે. ઓકે, સો લિંકની લિનિયર વેલોસિટી મળી જશે. ઓકે, v ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ ધીસ લિંક મલ્ટીપ્લાય બાય ઓમેગા. સો એની પરથી મને આની
મેગ્નિટ્યુડ મળી જશે. ના હવે વેલોસિટી છે તેની ડાયરેક્શન કઈ હશે? આ જે લિંક એ બી છે તેને પરપેન્ડિક્યુલર ડાયરેક્શન હશે. હું અહીંયા કોઈ પોઈન્ટ ઉપર લોકેટ કરું છું એ વસ્તુ. ધીસ ઇઝ પોઈન્ટ એ. ઓકે, તો જે વેલોસિટી છે પોઈન્ટ લિંક એબીની વેલોસિટી, તેનું મને એટલીસ્ટ એ વસ્તુ ખબર છે કે લાઇન ઓફ એક્શન આ ડાયરેક્શનમાં હશે. હવે અમારું ક્રેન્ક છે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે આ રીતે. તો મારી વેલોસિટી છે તેની ડાયરેક્શન મને ખ્યાલ હશે કે આ ડાયરેક્શનમાં. ઓકે, સો હું વેલોસિટીને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ વેક્ટરની મદદથી. This is point B. Okay, now હવે મારે જો લિંક BC અને લિંક CD ની વેલોસિટી ફાઇન્ડ કરવી હોય આ પરથી, તો કઈ રીતે ફાઇન્ડ થશે? કે આપણે શું કરીશું, આ જે લિંક BC છે તેને પરપેન્ડિક્યુલર લાઈન લઈશું અને પોઈન્ટ B માંથી પાસ કરીશું. તો આ જે લાઈન છે પરપેન્ડિક્યુલર લાઈન જે અત્યારે ડ્રો કરેલી છે તે કઈ લાઈન હશે? જે વેલોસિટી છે લિંક BC ની, એ લિંક BC ની વેલોસિટીની ડાયરેક્શન આ લાઈન ઉપર હશે. ઓકે, પણ એનું મેગ્નિટ્યુડ આપણે ખ્યાલ નથી અત્યારે કેટલું છે. ઓકે, તો આ લાઈનને આપણે એઝ ઇટ ઇઝ છોડીશું અને મૂવ ઓન કરીશું બીજી લિંક તરફ, લિંક CD. લિંક CD ની વેલોસિટી કઈ ડાયરેક્શનમાં હશે? અગેન જે લિંક CD છે તેને પરપેન્ડિક્યુલર ડાયરેક્શન. ઓકે, તમે જોઈ શકો છો આ જે લાઈન અત્યારે મેં ડ્રો કરેલી છે, that line is perpendicular to link CD. ઓકે, એને આપણે AB માંથી પાસ કરીશું એટલે તે ઓવરલેપ થઈ ગઈ છે ઓરિએન્ટેશન. ઓકે, આ લાઈન કઈ છે? આ જે લાઈન અત્યારે ડ્રો કરી તે લાઈનની ઉપર આ જે લિંક CD છે તેની વેલોસિટી હશે. તો હવે પોઈન્ટ C છે ત્યાં વેલોસિટી ડાયાગ્રામ પર લોકેટ કરવા માટે આપણે શું કરીશું? આ જે બે લાઈન મેં ડ્રો કરી જસ્ટ હમણાં તેનું ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરીશું અને એના ઇન્ટરસેક્શન પર મને મળશે પોઈન્ટ C. ઓકે, તો હવે મને પોઈન્ટ C મળી ગયો, મીન્સ મને આ જે લિંક BC છે તેની વેલોસિટી પણ મળી જશે. ઓકે, હું આ જે પોઈન્ટ કનેક્ટ કરીશ પોઈન્ટ B અને પોઈન્ટ C, તો આની જે લંબાઈ છે ધેટ ઇઝ વેલોસિટી ઓફ લિંક BC. અને આ જે લિંક C છે તેની પણ મને વેલોસિટી મળી જશે. આ જે વેક્ટર AC છે તેની લંબાઈ હું મેજર કરીશ તો એની ઉપરથી મને વેલોસિટી મળી જશે પોઈન્ટ C ની અથવા તો યુ કેન સે લિંક CD ની. ઓકે, નાવ આટલી વસ્તુ આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છે અને આના પરથી એક્ઝામ્પલ પણ કેલ્ક્યુલેટ થઈ ચૂકેલા છે. નાવ એડિશનલ પોઈન્ટ છે કે આ લિંક BC છે તેની ઉપર કોઈ જગ્યા પર પોઈન્ટ E લોકેટ કરેલો છે. આ જે પોઈન્ટ E લોકેટ કરેલો અહીંયા દેખાય છે, આ પોઈન્ટ E ની વેલોસિટી ફાઇન્ડ કરવાનું કે આ ગ્રાફ ઉપરથી, તો કઈ રીતે કરીશું? ખ્યાલ આવે છે કે નથી આવતો? અત્યાર સુધી જે જોયું તે આપણે ઓલરેડી કરી ચૂકેલા છે અને એક્ઝામ્પલ પણ કાઉન્ટ કરી ચૂકેલા છે લાસ્ટ લેક્ચરમાં. આમાં જે એડિશનલ વસ્તુ છે તે પોઈન્ટ E છે. લિંક BC છે તેની ઉપર કોઈ પોઈન્ટ E આપેલો છે અને પોઈન્ટ E ની વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. તો આપણે સેમ ઇક્વેશન એક સિમ્પલ છે તેનો યુઝ કરીશું. ઓકે, પહેલા હું લખી દઉં ઇક્વેશન, then I will explain. કે આ જે વેક્ટર્સ છે તેની લેન્થ અને આ લિંકની લેન્થ એ બેની વચ્ચેથી રિલેશન આવશે. તો આ કઈ પોઈન્ટ E છે તે કઈ લિંક પર છે? BC લિંક પર. ઓકે, તો આપણે વેલોસિટી ડાયાગ્રામ છે તેમાં પણ આપણે BC છે તે વેક્ટરને કન્સિડર કરીશું. તો BE divided by BC is equal to
બી ઈ બાય ઓકે, આપણે આ સિમ્પલ ઇક્વેશનનો યુઝ કરીશું ટુ લોકેટ ધીસ પોઈન્ટ ઈ ઓન વેલોસિટી ડાયાગ્રામ. આ વેલોસિટી ડાયાગ્રામ આપણે કન્સ્ટ્રક્ટ કરીશું અને સ્કેલથી મેઝર કરીશું તો આપણે આ બીસી છે, અહીંયા જે બીસી છે છેદમાં, તેની લેન્થ આપણે ખબર હશે, સ્કેલથી આપણે મેઝર કરીશું. દેન આ લિંક બીઈ છે, બીઈનું ડાયમેન્શન આપણે પ્રોબ્લેમમાં આપેલું હશે. બીસી શું છે? લિંક બીસીની લેન્થ છે. ઓકે, એક વસ્તુનો ખ્યાલ રાખજો, અહીંયા જે હું કેપિટલમાં ઇન્ડિકેટ કરું છું તે સિમ્પલ આ જે લિંક્સ છે તેની લેન્થ છે, અને સ્મોલમાં જે ઇન્ડિકેટ કરું છું તે આ વેલોસિટી ડાયાગ્રામમાં જે વેક્ટર્સ છે તેની લંબાઈ છે. ઓકે, તો બીઈ આપણે આ ઇક્વેશન પરથી મળી જશે. ઓકે, then we can locate point E ખ્યાલ આવે છે? આપણે સિમ્પલ આ રિલેશનનો યુઝ કરીશું, એની ઉપરથી આપણે આ જે બીઈ છે વેક્ટર બીઈ એની લેન્થ મળશે. તો આપણે સ્કેલની મદદથી અહીંયા સ્કેલ મૂકીશું અને પોઈન્ટ બી થી ઈ લોકેટ કરીશું સ્કેલની મદદથી. તો આ જ રીતે કોઈ પણ લિંક ઉપર તમને કોઈ પણ પોઈન્ટ આપેલો હોય, સપોઝ આ લિંક પર અહીંયા પોઈન્ટ આપી રહ્યો છે પોઈન્ટ જી, અને તમને કીધું હોય કે પોઈન્ટ જી છે તેની વેલોસિટી ફાઇન્ડ કરો, તો સિમ્પલ આ ઇક્વેશનમાં જે ઈ છે તેને આપણે જીની વડે રિપ્લેસ કરી દઈશું. તો અહીંયા શું આવશે? સ્મોલ બીજી ડિવાઇડ બાય સ્મોલ બીસી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ બીજી ડિવાઇડ બાય કેપિટલ બીસી. और સિમ્પલ આ યાદ નહીં રહેતું હોય તો સિમ્પલ પેલું ઇક્વેશન જે આપણે પ્રાઇમરીમાં પણ યુઝ કરતા હોઈએ છીએ કે જો લિંક બીસીની લેન્થ આટલી હોય ત્યારે એનો વેક્ટર બીસી આટલો હોય, તો લિંક બીઈની લેન્થ આટલી હોય તો એનો વેક્ટર બીઈ કેટલો હોય. કે સિમ્પલ તમે એ ઇક્વેશન પણ યુઝ કરી શકો છો ટુ લોકેટ ધીસ પોઈન્ટ ઈ ઓન ધીસ વેલોસિટી ડાયાગ્રામ. ઓકે, અત્યારે મેં કોન્સેપ્ચ્યુઅલી સમજાવેલું છે. વી વિલ કેલ્ક્યુલેટ ધી એક્ઝામ્પલ વિથ ડેટા લેટર ઓન. તો આટલી વસ્તુમાં ખ્યાલ આવે છે? આટલી વસ્તુમાં ખ્યાલ આવ્યો? Then we will take another mechanism. Okay, this is a slightly modified form of 4-bar mechanism. તમે જોઈ શકો છો આમાં પણ 4 લિંક જ છે, પણ જે આ કનેક્ટિંગ લિંક છે તેનો શેપ થોડો ડિફરન્ટ છે. ઓકે, we can have different shapes of the link. કે તમે જોઈ શકો છો કે આ લિંક BCF છે, it is a rigid link. એ બધાની વચ્ચે રિલેટિવ મોશન નથી. તમે જુઓ પોઈન્ટ આ જે BF છે અને BC છે એની વચ્ચે કોઈ રિલેટિવ મોશન નથી. એની વચ્ચેનો જે એંગલ છે તે એઝ ઇટ ઇઝ ઇન્ટેક્ટ રહે છે. આ જે એંગલ છે તે ઇન્ટેક્ટ રહે છે, એ ચેન્જ નથી થતા, તમે જોઈ શકો છો. સો ઇટ એક્ટ એઝ અ રિજિડ લિંક. કે આ ટાઈપની લિંકને રિજિડ લિંક કહેવાશે. ઓકે, સો લિંકનો શેપ કોઈ પણ હોઈ શકે છે, અહીંયા કોઈ પણ ઇરેગ્યુલર શેપ હોઈ શકે છે, but it will be considered as rigid link.
તો હવે તમને કીધું હોય કે આ જે લિંક છે BFC એની પર જે પોઈન્ટ F છે તેની વેલોસિટી ફાઇન્ડ કરવાનું કીધું હોય તો કઈ રીતે કરીશું? આ કેસમાં આપણે સિમ્પલ ઇક્વેશન જે અત્યારે બતાવ્યું તે અપ્લાય નહીં કરી શકીએ, બીકોઝ BC ની લાઇન ઓફ એક્શન છે આ લાઇનથી અલગ છે પોઈન્ટ F. જ્યારે પ્રીવિયસલી જોયું આપણે પોઈન્ટ E ક્યાં હતો, આ જે BC છે એ સ્ટ્રેટ લાઇન ઉપર જ પોઈન્ટ E હતો. એવા કેસમાં આપણે પેલું ઇક્વેશન મૂકી શકીએ કે BC ડિવાઇડ બાય વેક્ટર લેન્થ BC ઇઝ ઇક્વલ ટુ BE ડિવાઇડ બાય વેક્ટર લેન્થ BE. પણ આ કેસમાં આપણે એ ઇક્વેશનનો યુઝ નથી કરી શકતા. So we have to use a different process to find the velocity of point F. તો એ કઈ રીતે કરીશું તે આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ આપણે સિમ્પલ આ જે A B C D છે એ 4 બાર મિકેનિઝમ માટે વેલોસિટી ડાયાગ્રામ ડ્રો કરીએ. તો પ્રોસિજર શું આવશે? ફર્સ્ટ આ પોઈન્ટ લિંક AB છે તેને પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરીશું અહીંયાથી. Point A. This is not our main line. Then point A લોકેટ કર્યા પછી આપણે શું કરીશું? વેક્ટર એ ડ્રો કરીશું. વેક્ટર A B. This is velocity of point B with respect to A. આપણે આ જે લિંક AB છે તેના માટે વેલોસિટી ડ્રો કરી હતી આટલી આવશે. દેન નેક્સ્ટ સ્ટેપ શું છે? કોમન સ્ટેપ છે. આ જે લિંક BC છે તેને પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરીશું. ક્યાંથી? આ જે સ્મોલ b છે તેમાંથી પાસ થતી લાઇન. આ લાઇન મારી રેફરન્સ લાઇન છે તો એને લાઇટ કલરથી ડ્રો કર્યું. પણ હવે આ વેક્ટર છે વેક્ટર BC તેની લેન્થ કેટલી હશે તે મને નથી ખ્યાલ. ઓકે, તો એને આ લાઇનને એઝ ઇટ ઇઝ રહેવા દઈશ અને નેક્સ્ટ જે લિંક છે લિંક CD તેને વેલોસિટી માટે લાઇન ડ્રો કરીશ ફ્રોમ પોઈન્ટ A. ઓકે, તો આનો ડિફરન્સ છે આપણે ઓરિએન્ટેશન ચેન્જ કરીએ. ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ. આ જે લાઇન ડ્રો કરેલી છે ધેટ ઇઝ ઓલ્સો કન્સ્ટ્રક્શન લાઇન, એને લાઇટ કલરથી ડ્રો કરીએ. તો હવે પોઈન્ટ C ને લોકેટ કરવા આપણે શું કરીશું? આ જે બે લાઇન અત્યારે ડ્રો કરેલી છે તેના ઇન્ટરસેક્શન પર આપણે પોઈન્ટ C છે તે લોકેટ કરીશું. ધીસ ઇઝ પોઈન્ટ C. નાવ આપણે પોઈન્ટ C મળી ગયો છે વેલોસિટી ડાયાગ્રામ પર. આપણે સિમ્પલ વેક્ટર્સ કનેક્ટ કરી દઈશું. આ રીતે સિમ્પલ વેક્ટર્સ છે તે કનેક્ટ કરી દઈશું. આ વેક્ટરનું નામ શું હશે? વેલોસિટી ઓફ પોઈન્ટ C વિથ રિસ્પેક્ટ ટુ B. આ વેક્ટરનું નામ શું હશે? વેલોસિટી ઓફ પોઈન્ટ C વિથ રિસ્પેક્ટ ટુ A. તો આપનો સિમ્પલ વેલોસિટી ડાયાગ્રામ જે આપણે પહેલા પણ ડ્રો કરેલો હતો તે રીતે કન્સ્ટ્રક્ટ થશે. નાવ આપણે આ જે પોઈન્ટ F છે તેની વેલોસિટી ફાઇન્ડ કરવી છે. તો આપણે શું કરીશું? જે પોઈન્ટ F છે તેને કનેક્ટ કરતી લિંક્સ કઈ છે? આ BF અને CF. અને આપણને આ ખ્યાલ છે કે વેલોસિટી ઓફ લિંક BF કઈ ડાયરેક્શનમાં આવશે? ઓબ્વિયસલી BF ને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં આવશે અને પાસ ક્યાંથી થશે? પોઈન્ટ B માંથી. સિમિલરલી આ જે લિંક CF છે તેની વેલોસિટી કઈ ડાયરેક્શનમાં આવશે? પોઈન્ટ CF છે લિંક CF તેની વેલોસિટી કઈ ડાયરેક્શનમાં આવશે? CF ને પરપેન્ડિક્યુલર અને પોઈન્ટ C માંથી પાસ કરી. ક્લિયર? આપણી કન્સ્ટ્રક્શન લાઈન છે તો લાઈટ કલરથી ડ્રો કરીએ. અત્યારે રિસન્ટલી ડ્રો કરેલી લાઈન કઈ છે? આ વાળી લાઈન એન્ડ
આ વાળી લાઈન. તો હવે પોઈન્ટ એફ ક્યાં છે? આ જે બે લિંક છે તેના ઇન્ટરસેક્શન પર. તો સિમિલરલી આપણો જે પોઈન્ટ એફ છે વેલોસિટી ડાયાગ્રામ પર આ બે લાઈન છે તેના ઇન્ટરસેક્શન પર આવશે. પોઈન્ટ એફ. તો આપણે વેલોસિટી ડાયાગ્રામ ઉપર પોઈન્ટ એફ છે તે લોકેટ કરી દઈશું. તો આપણે સિમ્પલી કનેક્ટ કરી દઈશું આ રીતે, અને આ રીતે આપણે કનેક્ટ કરી શકીએ છીએ. તો આ જે વેક્ટર છે તે શું ઇન્ડિકેટ કરે છે? વેલોસિટી ઓફ પોઈન્ટ એફ વિથ રિસ્પેક્ટ ટુ સી. અને આ જે વેક્ટર છે તે શું ઇન્ડિકેટ કરે છે? વેલોસિટી ઓફ પોઈન્ટ એફ વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ બી. આપણે બે વેલોસિટી મળે છે અહીંયા. એક વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ બી અને એક વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ સી. તો હવે તમને પ્રોબ્લેમમાં એવું કીધેલું હોય કે પોઈન્ટ એફ છે તેની રિલેટિવ વેલોસિટી ફાઇન્ડ કરો વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ બી. તો આ ગ્રાફમાં તમે શું મેઝર કરશો? આ જે પોઈન્ટ બી અને પોઈન્ટ એફ ને કનેક્ટ કરતું જે વેક્ટર છે તે કન્સિડર કરવાનું રહેશે તમારે. જે એક્ઝામ્પલમાં તમને એવું કીધેલું હોય કે આ પોઈન્ટ એફ છે તેની રિલેટિવ વેલોસિટી ફાઇન્ડ કરો વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ સી. તો ત્યારે તમારે આ વાળો વેક્ટર છે તે મેઝર કરવાનો રહેશે જે સી અને એફ ને કનેક્ટ કરે. ઓકે, તો એક વસ્તુ ધ્યાન રાખજો કે પોઈન્ટ એફ છે તેની રિલેટિવ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ બી અલગ હશે અને વિથ રિસ્પેક્ટ ટુ સી અલગ હશે. બંને વસ્તુ સેમ નહીં હશે. ક્લિયર? હવે જો તમને આ એક્ઝામ્પલમાં પોઈન્ટ એફ છે તેની એબ્સોલ્યુટ વેલોસિટી ફાઇન્ડ કરવાની કીધી હોય તો તમે શું કરશો? પોઈન્ટ એફ છે તેની એબ્સોલ્યુટ વેલોસિટી ફાઇન્ડ કરવી હોય, હવે કોઈ પણ વસ્તુની એબ્સોલ્યુટ વેલોસિટી આપણે કોના રેફરન્સમાં ફાઇન્ડ કરીએ છીએ? ગ્રાઉન્ડના રેફરન્સમાં. અર્થ છે તેના રેફરન્સમાં. ઓકે, તો આપણા કેસમાં અહીંયા અર્થ છે ધેટ ઇઝ લિંક એડી. ફિક્સ લિંક છે તેને તમે અર્થ તરીકે કન્સિડર કરી શકો છો. તો પોઈન્ટ એફ છે તેની એબ્સોલ્યુટ વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો આપણે પોઈન્ટ એફ છે તેની વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ અર્થ અથવા વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ એ ફાઇન્ડ કરવી પડે. એ કઈ રીતે કરીશું? સિમ્પલી જે પોઈન્ટ એ છે અને પોઈન્ટ એફ છે તેને કનેક્ટ કરી દઈશું. that is velocity of point f with respect to a, or you can say absolute velocity of point f. આ જે વેક્ટર a અને f ને કનેક્ટ કરે છે that is its absolute velocity. કોઈ પણ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ a એન્ડ પોઈન્ટ b છે that is absolute velocity. અહીંયા આ જે વેક્ટર છે a અને b ને કનેક્ટ કરે that is absolute velocity you can say. ઓકે, તો એબ્સોલ્યુટ વેલોસિટી ફાઇન્ડ કરવા માટે આપણે જે તે પોઈન્ટ છે તેને રેફરન્સ પોઈન્ટ આપણો જે ઇનિશિયલ પોઈન્ટ છે તેની સાથે કનેક્ટ કરીશું. તો એ વેલોસિટી આપણે આપશે આ જે વેક્ટર છે આ જે રેડ કલરથી બતાવેલો છે that is absolute velocity of point f with respect to point a. તો આ રીતે તમારે કોઈ પણ પોઈન્ટ આપેલો હોય, બીજા અહીંયા આપેલો હોય કે આ બાજુ આપેલો હોય, so you can find the velocity of that point using this method. ખ્યાલ આવે છે? This is a typical slider crank mechanism. આ મિકેનિઝમ તમે ઓલરેડી જોઈ ચૂકેલા છો. કોઈ પણ આઈસી એન્જિન આપણે સ્ટડી કરેલું છે બીએમઈ સબ્જેક્ટમાં, પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન. તો એમાં જે મિકેનિઝમ છે એ વન સ્લાઇડર છે અને એક ક્રેન્ક છે. This crank, this is connecting rod, this is piston. તો આ જે મિકેનિઝમ છે તેમાં ડિફરન્ટ કમ્પોનન્ટ્સ, પિસ્ટન, કનેક્ટિંગ રોડ, ક્રેન્ક, આ બધાની વેલોસિટી કેટલી હશે તે ફાઇન્ડ કરવા માટે આપણે યુઝ કરીશું સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. તો સિમ્પલ લાઇન ડાયાગ્રામથી ઇન્ડિકેટ કરીશું ટુ અવોઇડ એની કોમ્પ્લિકેશન. અહીંયા જે લિંક AB છે ધેટ ઇઝ
ક્રેન્ક લિંક બી લિંક બીસી છે that is connecting link and point C સાથે કનેક્ટેડ હશે સ્લાઇડર. પોઈન્ટ C સાથે સ્લાઇડર છે તે કનેક્ટેડ હશે. તો મોશન આ રીતનું હશે. પોઈન્ટ બી છે તે સર્ક્યુલર મોશન કરતું હશે. પોઈન્ટ સી છે, પોઈન્ટ સી નું મોશન કેવું હશે? લિનિયર. યુ કેન સી લિંક બીસી લિંક એબી નું ઓરિએન્ટેશન અલગ અલગ હોય છે, પણ પોઈન્ટ સી છે જે સ્ટ્રેટ લાઇન ઉપર ફોરવર્ડ એન્ડ બેકવર્ડ મોશન કરતું હોય છે. So keep this thing in mind. If I ask you to locate the direction of piston, okay, direction of velocity of piston, તો કઈ ડાયરેક્શનમાં આવશે? આ પોઈન્ટ સી છે તેની વેલોસિટી કઈ ડાયરેક્શનમાં આવશે? આઈધર રાઇટવર્ડ ડાયરેક્શનમાં ઓર લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં. પણ આ સ્ટ્રેટ હોરિઝોન્ટલ લાઇન છે તેના ઉપર જ આવશે. ક્લિયર? હવે આ જે સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ છે એની જો મારે વેલોસિટી ફાઇન્ડ કરવી હોય કોઈ પણ કમ્પોનન્ટની, then I can easily find with the help of velocity diagram. તો આપણે હવે આ મિકેનિઝમ માટે વેલોસિટી ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરીશું તે ફાઇન્ડ કરીએ. તો પ્રોસિજર સેમ જ છે. તમને પ્રોબ્લેમની અંદર આ જે લિંક એબી છે ક્રેન્ક, તેના એંગ્યુલર વેલોસિટી આપેલી હશે અને લિંક આ બધી જે લિંક્સ છે તેની લેન્થ પણ તમને આપેલી હશે. તમને કીધેલું હશે કે ફાઇન્ડ કરો વેલોસિટી ઓફ ધીસ પોઈન્ટ સી. તો પ્રોસિજર સેમ જ છે. લિંક એબી ની વેલોસિટી કઈ ડાયરેક્શનમાં આવશે? લિંક એબી ને પરપેન્ડિક્યુલર ડાયરેક્શન. હું એક રેફરન્સ લાઇન ડ્રો કરી દઈશ, સ્મોલ એ. ઓકે, આ લાઇન છે તે રેફરન્સ લાઇન છે. આની ઉપર મારી લિંક એબી છે તેની વેલોસિટી આવશે. ના હવે જો ક્રેન્ક છે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થતું હોય તો વેલોસિટીની ડાયરેક્શન કઈ આવશે? લિનિયર વેલોસિટીની ડાયરેક્શન. આ ડાયરેક્શનમાં જો મૂવ થતું હોય તો લિનિયર વેલોસિટીની ડાયરેક્શન ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવશે. તો આપણે એનું મેગ્નિટ્યુડ કેલ્ક્યુલેટ કરીને ખ્યાલ હશે. તો આપણે મેગ્નિટ્યુડ પરથી વેક્ટર એબી છે તે ડ્રો કરી શકીએ. તો આ વેક્ટરનું નામ આપવું હોય તો શું આવશે? વેલોસિટી ઓફ પોઈન્ટ બી વિથ રિસ્પેક્ટ ટુ એ. વેક્ટરનું નામ આ રીતે આપવાનું રહેશે, પોઈન્ટ બી ટુ એ. વેલોસિટી ઓફ પોઈન્ટ બી વિથ રિસ્પેક્ટ ટુ એ. નાવ હવે શું કરીશું? આ જે લિંક બીસી છે તેને પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરીશું. બીકોઝ આપણે ખ્યાલ છે કે આ રિજિડ લિંક છે એની વેલોસિટી ઓલવેઝ આ લિંક બીસી છે તેને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં આવશે અને આને પાસ ક્યાંથી કરીશું? પોઈન્ટ બી માંથી. So this is also a reference line. તો મને એટલું ખ્યાલ છે કે આ જે લિંક બીસી છે તેની વેલોસિટી આ લાઇનની ઉપર કશે આવશે, પણ એનું મેગ્નિટ્યુડ કેટલું છે તે આપણને નથી ખ્યાલ. નાવ લેટ્સ મૂવ ફોર અનધર કમ્પોનન્ટ, પોઈન્ટ સી. સ્લાઇડર જે તમને આપેલું છે તેના માટે ડ્રો કરીએ. હવે પોઈન્ટ સી અહીંયા લોકેટ કરવું હોય તો કેવી લાઈન ડ્રો કરવી પડે? કે આપણને ખબર છે કે પોઈન્ટ સી છે એ ખાલી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ફોરવર્ડ અને બેકવર્ડ મૂવ થાય છે. તો આપણે એટલીસ્ટ એની ડાયરેક્શન કઈ છે તે તો આઈડિયા છે જ કે આ પોઈન્ટ સી છે તે ઓલવેઝ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જ રહેવાનો છે. તો એના માટે આપણે શું કરીશું? પેરેલલ લાઇન ડ્રો કરીશું પોઈન્ટ સી માટે. This is also my reference line. Now પોઈન્ટ સી છે તેને વેલોસિટી ડાયાગ્રામ પર લોકેટ કરવા માટે આપણે ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરીશું આ લાઇન અને આ લાઇન. We will get point C on velocity diagram. તો સિમ્પલ પોઈન્ટ સી મળી જાય પછી આપણે સિમ્પલ વેક્ટરથી કનેક્ટ કરી દઈશું. This vector is
velocity of point C with respect to B. This is a vector velocity of point C with respect to A. તો આ રીતે આપણે પ્રોસીડ કરીશું ઇન સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. તમારે ખાલી એક વસ્તુ આમાં એડિશનલ છે તે ખ્યાલ રાખવાનો છે કે આ જે સ્લાઇડર છે પોઈન્ટ સી એ ખાલી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જ મૂવ થાય છે. તમે આ વેલોસિટી ડાયાગ્રામ પર પણ જુઓ કે આ જે વેક્ટર એ સી એ છે તેને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. ધેટ ઇઝ ઓલવેઝ ઇન હોરિઝોન્ટલ ડાયરેક્શન. તમે જોઈ શકો છો કે પિસ્ટન છે જે જ્યારે ડાયરેક્શન ચેન્જ કરે છે ત્યારે એની વેલોસિટી 0 થઈ જાય છે. દેન ડાયરેક્શન ચેન્જ કરશે એટલે વેક્ટરની ડાયરેક્શન છે તે ઓપોઝિટ ડાયરેક્શનમાં થઈ જશે. ઓકે, અત્યારે તમે પણ જોઈ શકો છો કે પોઈન્ટ સી છે તે પાછળ લેફ્ટ સાઈડ પર મૂવ થાય છે. સો દેટ ઇઝ વાય વેલોસિટી વેક્ટર છે તે લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં આવશે. હવે પછી જ્યારે પિસ્ટન છે તે અગેન આ રાઇટવર્ડ ડાયરેક્શનમાં મૂવ થશે તો વેલોસિટી વેક્ટર છે તે અગેન રાઇટવર્ડ ડાયરેક્શનમાં આવશે. તો આ રીતે તમારે પ્રોસીડ કરવાનું રહેશે ફોર ડ્રોઈંગ વેલોસિટી ડાયાગ્રામ ઓફ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. If you want to find the velocity of point E on this link BC, તો આપણે જે સેમ પ્રીવિયસ 4 બાર મિકેનિઝમમાં જે રીતે ફોલો કરેલું છે તે જ સ્ટેપ ફોલો કરીશું. સિમ્પલ ઇક્વેશન છે તે આપણે યુઝ કરીશું. સેક્શન શું લખીશું? સ્મોલ BE divided by small bc is equal to capital BE divided by capital BC. આ જે સેમ ઇક્વેશન આપણે પ્રીવિયસલી યુઝ કરેલું હતું તે જ યુઝ કરીશું. એક વસ્તુ ધ્યાન રાખો, આ જે ઇક્વેશન છે એ આવા કેસમાં ઓલવેઝ વેલિડ છે. ત્યાં સ્ટ્રેટ લાઇન પર કોઈ પોઈન્ટ E હોય અથવા કોઈ પોઈન્ટ F હોય, પોઈન્ટ G હોય, તેની વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો ત્યારે આ ઇક્વેશન ઓલવેઝ વેલિડ છે. પણ જ્યારે આ ઇક્વેશન પોઈન્ટ E છે ત્યાં લિંક BC પરથી બહાર નીકળી જતો હોય, અહીંયા કોઈ રિજિયનમાં આપેલો હોય તો ત્યારે આ ઇક્વેશન વેલિડ નથી. તો સિમ્પલ 4 બાર મિકેનિઝમમાં જે રીતે કરેલું હતું તે જ રીતે આપણે ફાઇન્ડ કરીશું. તો આ ઇક્વેશનમાં આપણી પાસે BE છે, કેપિટલ BE મીન્સ આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ આપણને પ્રોબ્લેમમાં આપેલું હશે. આ જે કેપિટલ BC છે, કેપિટલ BC શું છે? આ જે કનેક્ટિંગ લિંક છે તેની લેન્થ છે, તે પણ આપણે પ્રોબ્લેમમાં આપેલી છે. સ્મોલ BC છે તે શું છે? આ જે વેક્ટર BC છે વેલોસિટી ડાયાગ્રામ છે કે સ્મોલ લેટર આવે એટલે તમારે વેલોસિટી ડાયાગ્રામ પર જ જવાનું છે. સ્મોલ BC છે તે શું છે? આ જે વેક્ટર છે BC તેની લેન્થ છે અને સ્મોલ BE આ ઇક્વેશન પરથી ફાઇન્ડ થશે. આ ચારમાંથી 3 વસ્તુ આપણને ખ્યાલ છે. વી કેન ફાઇન્ડ BE. હવે એક વખત આપણને BE મળી જાય પછી આપણે એટલી લેન્થ આ જે વેક્ટર BC છે તેની ઉપર લોકેટ કરી શકીએ. સ્મોલ E. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ લિંક ઉપર પોઈન્ટ આપેલો હોય સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમમાં તમે ફાઇન્ડ કરી શકો છો.